મિત્રો પહેલાં તમે વિડીયો જોજો. આ 754 કે નેશનલ હાઈવે રોડનો રસ્તો છે જે દયાપર ગળુલીથી સાતલપુર નીકળે છે અને ખાવડાથી લઈ અને છેક હાજીપીર લગી એટલો બધો રસ્તો ખરાબ છે. હવે તમે વિશેષ આ ગાડીઓ જો સાઈડમાં કઈ રીતે પડ્યું છે બધું. આ તમામ ગાડીઓ 4 છાંટા થયા અને સમજી લો કે રસ્તાના ખરાબ હાલતના કારણે ઉતરી જતી હોય. ખાલી ગાડી પણ નથી ચાલી શકતી, ખરાબ થયેલી છે. બહુ અતિને ગતિ અત્યારે હાલમાં ખરાબ થઈ છે. રસ્તામાં ભરેલ ગાડી પણ ઉતરી જાય છે, ખાલી ગાડી પણ બરાબર સિંગલ પટ્ટી રોડ છે. પણ આને મંજૂરી તો મળી ગઈ છે 754 કે ને. પણ હવે આનું મરમ્મતનું કામ ક્યારે કરશે? કોક સાહેબ આવીને જોવે, આનું નિરીક્ષણ કરે. ડ્રાઈવર ભાઈ બચારા હેરાન થતા હોય છે, મુસાફરો હેરાન થતા હોય. આમાં મહેરબાની કરીને કોક ધ્યાન આપો. ચારે બાજુ ખાડા છે, પિસ્તાળા ગાડીઓ તમે જો બધા બચારા ખાધા પીધા વગરના હેરાન છે. આ લોકોની બધેની તમામ મહેરબાની કરી ટ્રાફિક આવી જામ થઈ જાય. હાજીપીર કડે ચોકડી ઉપર વારંવાર આવી જામ થઈ જાય. જો ગાડીઓ કેટલી બધી ખરાબ હાલતમાં ઊભી છે. ધન્યવાદ. આનું કાંઈક ધ્યાન આપો સાહેબ. ચારે બાજુ તમને ગાડીઓ દેખાશે. આ રસ્તો બહુ એટલે બહુ ખરાબ છે. આ હાજીપીર ચોકડી માટે કાયમી આ રીતના ટ્રાફિક થતી હોય છે સાહેબ. આ રસ્તામાં 754 ચોકડી હજારો માણસો કાયમની રીતે પરેશાન હેરાન થતા હોય, કારણ કે રસ્તો ખરાબ છે સાહેબ. એટલા માટે